હરે કૃષ્ણ ટુ ઓલ ધ ડિવોટીઝ. સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને ધર્મ પ્રણામ. આપ સૌનું ગુજરાતીના શ્રીમદ ભાગવતમના આ ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ હરે ક્લાસીસ કૃષ્ણ પ્રભુજી, દંડવત રાધા ગોવિંદ મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને તેમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી રામાનિષ્ઠ દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ગોપેશ પ્રભુજી તરફથી હાર્દિક સ્વાગત છે. દરરોજની જેમ આપણે પ્રાર્થના બોલાવીશું. જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રણામ ટુ એવરીવન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ લલિત કુમાર પ્રભુજી. દંડવત પ્રણામ પ્રભુજી. આપ પણ મારી સાથે પ્રાર્થના બોલાવશો. પ્રભુની દયા અને ગુરુના આશીર્વાદ વગર આપણે આગળ વધી શકીએ તેમ નથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગરજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो वैष्णवपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्ण हरे हरे कृष्ण, कृष्ण हरे कृष्ण कृष्ण, कृष्ण हरे हरे हरे, हरे 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 राम, राम 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 हरे 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 हरे. कृष्ण प्रभुजी. हरे कृष्ण माता जी प्रभु जी. हरे कृष्ण. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम ओम नमो नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो नमो भगवते भगवते वासुदेवाय. वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्. नारायणं नमस्कृत्य नरोत्तमम्. देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. देवी सरस्वती व्यासं जयमुदीरयेत्. शृणतां स्वकथः कृष्णः पुण्यश्रवणकीर्तनः. शृण्वतां स्वकथा कृष्णः पुण्यः श्रवणकीर्तनः. कीर्तनः.
કૃષ્ણ હૃદયંતઃ સૂયભદ્રાણી વિદુનોતિ સુરસતા ભદ્રાણી નષ્ટપ્રાયેષ્વભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભદ્રેષુ ભાગવત સેવયા ભગવતે ઉત્તમ શ્લોકે ભક્તિ ભવતી નૈષ્ટિકી ભગવતી ઉત્તમ શ્લોકે નિત્યમ ભાગવત સેવયા દરરોજ શ્રીમદ ભાગવતમ ને વાંચવાથી પઠન કરવાથી સમજવાથી ક્લાસ ભરવાથી આપણા જીવનમાં રહેલા અનેક અશુભ તત્વો સર્વત્ર રીતે દૂર થાય છે અને ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણને પૂજવાથી તે આપણને નૈષ્ટિક ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. નૈના નડિયાદરા માતાજી, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને, દંડવત પ્રણામ. સુદ પદ્મા માતાજી, ઉર્વશી પરવાર માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, જ્યોતિબેન માતાજી, નારાયણી સુનૈના માતાજી, માધવી ચારુમુખી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અલ્પા ગોર માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, કૌશિકા માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, સુલોચના શુક્લા માતાજી, ભૂમિ જોશી માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, નૈના પટેલ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, દેવયાની ઝાલા માતાજી, ગીતા લિંબાસિયા માતાજી, હેતલ વસ્યા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, હિરણમય કેસરી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, જલપા જોશી માતાજી, કાજલ પટેલ માતાજી, કલા બારોટ માતાજી, કલ્પ તરુણીતાઈ પ્રભુજી, ખ્યાતિ ઓઝા માતાજી, કૃષ્ણધામ દાસ પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, લોપા ગુંડલિયા માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રવિના કેડિયા માતાજી, રેખા પંડ્યા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, બ્રજરાણી વિનીતા માતાજી, આરતી ભોઈ માતાજી, વિશાલ આયર પ્રભુજી, જયશ્રી સેજપાલ માતાજી, કમલ પ્રભુજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મીનાક્ષી રાઠોડ માતાજી, નિત્ય સચી માતાજી, પ્રીતિ માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, વિમલા બ્રજરાણી માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, દીપલ પુરોહિત માતાજી, જુઈ કરલી માતાજી, જ્યોતિ કોકાણી માતાજી, કૃષ્ણા દવે માતાજી, નેહલ પંચાલ માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, મીતાબેન શાહ માતાજી, ધાર્મી પટેલ માતાજી, અરાધિકા સીતા માતાજી, ગીતા માતાજી, હિરલ પટેલ માતાજી, હિરલ રામાનુજ માતાજી, ખુશી માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, પારસ દેવમૂર્તિ પ્રભુજી, પૂનમ આહિર માતાજી, સોલંકી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, મીરા ભટ્ટ માતાજી, નિર્મલા બારોટ માતાજી, જિગીસા પટેલ માતાજી, તારાબેન બારિયા માતાજી, રાઠોડ કાજલ માતાજી, આશા પટેલ માતાજી, ગોર ગુરુનાથ પ્રભુજી, ટ્વિંકલ પટેલ માતાજી, દર્શના ઓડેદરા માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, વાસંતી ગુજરાત માતાજી, જગન માતા જયશ્રી માતાજી, નીતુ જરીવાલા માતાજી, કવિતા ભટ્ટ માતાજી, રમણા મંજરી માતાજી, તન્વી માતાજી, હરે કૃષ્ણ માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, ઉર્મિલા વ્યાસ માતાજી, દર્શના ભટ્ટ માતાજી, પરેશ શાહ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, રિધિ આસર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, એક અંકિતા ભટ્ટ માતાજી, નીતા ગઢવાલા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, હેમા રાજગોર માતાજી, ગીતા પ્રિયા વ્રજરાણી માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, મીના ગઢવી માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, હિના ત્રિવેદી માતાજી, મંજુમુખી ચિત્રા માતાજી, નિકિતા મોદી માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, રીના વાઘેલા માતાજી અને તૃપ્તિ ઓઝા માતાજી, કુલ 125 લોકો મંગલા આરતી અને જપામાં જોડાયેલા હતા. જે લોકોના નામ રહી ગયા હોય તો માફ કરજો અને વિડીયો જેના ઓન હતા એના જ નામ લખેલા છે. હરે કૃષ્ણ. હરી બોલ. 125 સવાસોની સંખ્યા વહેલી સવારે ઉઠી અને જપમાળા કરવી. આ સર્વે હરિભક્તોને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રભુને પ્રાર્થના કે તેમને સર્વે નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત થાય. નારાયણી સુનૈના માતાજી, thank you very much for your wonderful service.
અમરીશ પ્રભુજી દેખાતા નથી એટલે આજે આપને પ્રભુજી હેન્ડ રેઝ કરો, ક્યારનો જોડેલો હું તો. કેમ તો દેખાતા નથી મને. હા રેઝ ઓકે ઓલરાઈટ થેન્ક યુ પ્રભુજી. તમારા વગર બધું સૂનું સૂનું થઈ જાય. થેન્ક યુ. સૂરજ ઉગવાનું ભૂલી જાય પ્રભુજી, પણ અમરીશ પ્રભુ ન ભૂલે. બિલકુલ હાજર જ સાચી હોય. વાત લલિતવેદ પ્રભુજી, બિલકુલ સાચી વાત. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પરેશ પ્રભુજી, દંડવત પ્રણામ. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 8 ગર્ભોદક્ષાય વિષ્ણુમાંથી બ્રહ્મા નું પ્રાગટ્ય. શ્લોક નંબર 15, 15, 16 અને 17 3 શ્લોક લેવાશે. ડિસ્કશનમાં આપણો ટાઈમ ઇનફ રહે તેને માટે વિનંતી કે આ દરેક શ્લોક 3 જણાએ બોલાવવા. પહેલા 2 પ્રભુજી અને 1 માતાજી, પછી 2 માતાજી ને 1 પ્રભુજી, અને છેલ્લે પાછું 2 પ્રભુજી અને 1 માતાજી. આ શ્લોકના શબ્દો કમ્પેરેટિવલી સહેલા અને પ્રાસમાં સરસ રીતે બેસી જાય છે. આપ સૌને તો જરાય તકલીફ પડવી ન જોઈએ. બધા જ એક્સપર્ટ છો આના મીટરમાં ગાવા માટે. એને કંઈક અંશે આ રીતે ગાઈ શકાય. તલ્લોકપદ્મં સૌએવ વિષ્ણુ પ્રાવિશત સર્વગુણાવભાસમ. તલ્લોકપદ્મં સૌએવ વિષ્ણુઃ પ્રાવિશત સર્વગુણાવભાસં તસ્મિन् स्वयं वेदमयि विधाता હરે કૃષ્ણ માતાજી. स्वयंभुवोऽयं તસ્મિન સ્વયં વેદમયો વિધાતા સ્વયં ભુવં યમ સ્મ વદંતિ સોભૂત. तस्मिन् स्वयं वेदमयो विधाता स्वयंभुवं यं स्म वदन्ति सोऽभूत् તલ્લોકપદ્મં સૌએવ વિષ્ણુઃ પ્રાવિશત સર્વગુણાવભાસમ. તલ્લોકપદ્મં સૌએવ વિષ્ણુઃ પ્રાવિશત સર્વગુણાવભાસં તસ્મિન સ્વયં વેદમયો વિધાતા સ્વયં ભુવં યમ સ્મ વદંતિ સોભૂત. તસ્મિन् स्वयं वेदमयो विधाता स्वयंभुवं यं स्म वदन्ति सोऽभूत् તલ્લોકપદ્મં સૌએવ વિષ્ણુઃ પ્રાયો વિશત સર્વગુણાવભાસમ. તલ્લોકપદ્મં એવ વિષ્ણુઃ આવિર્વિશત સર્વગુણાવભાસં તસ્મિન સ્વયં વેદમયો વિધાતા સ્વયં ભુવં યમ સ્મ વદંતિ સોભૂત. તસ્મિन् स्वयं वेदमयो विधाता यं भुवं यं स्म वदन्ति सोऽभूत्
બે પ્રભુજી અને એક માતાજી. તલ્લોકપદ્મં સૌએવ વિષ્ણુ પ્રાવિવિશત્સર્વગુણાવભાસम् તલ્લોકપદ્મં સ ઉએવ વિષ્ણુઃ પ્રાવિવિશत् સર્વગુણાવભાસम् તસ્મિन् સ્વયં વેદમયો વિધાતા સ્વયં ભુવં યં સ્મ વદન્તિ શુભૂત તસ્મિन् સ્વયં વેદમયો વિધાતા સ્વયં ભુવં યં સ્મ વદન્તિ સોऽભૂત लोकपद्मं सौएव विष्णुः प्राविविशत्सर्वगुणावभासम् तल्लोकपद्मं एव विष्णुः प्राविविशत् सर्वगुणावभासम् अस्मिन् स्वयं वेदमयो विधाता स्वयं भुवं यं स्म वदन्ति सोऽभूत् तस्मिन् स्वयं वेदमयो विधाता स्वयं भुवं यं स्म वदन्ति सोऽभूत् Thank you, Prabhuji. Thank you. विष्णु प्राविविशत् सर्वगुणावभासम् तल्लोकपद्मं स एव विष्णुः प्राविविशत् सर्वगुणावभासम् तस्मिन् स्वयं वेदमयो विधाता स्वयं भुवं यं स्म वदन्तो सोऽभूत् तस्मिन् स्वयं वेदमयो विधाता अयं भुवं यं वदन्ति सोऽभूत् Thank you, Mataji's and Prabhuji's. Next શ્લોક લલિત પ્રભુજી તમે બોલાવાના છો, તૈયાર રહેજો. તત તે તત્તે લોક વિશ્વનું લોક વિશ્વનું પદ્મમ કમળ પદ્મં કમળ સહ તે ભગવાન સહ તે ભગવાન ઉ ચોક્કસ ચોક્કસ એવ વાસ્તવિક રીતે એવ વાસ્તવિક રીતે વિષ્ણુ વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન આવિવિશત માં પ્રવેશ્યા વિશદમાં પ્રવેશ્ય સર્વ બધા સર્વ બધા ગુણ અવભાસમ પ્રકૃતિના બધા ગુણોના ભંડાર ભાસમ પ્રકૃતિના બધા ગુણોના ભંડાર તસ્મિન તેમાં તેમાં સ્વયં પોતે તે વેદમય વૈદિક જ્ઞાનના મહત્વ સાથે વેદમય વૈદિક જ્ઞાનના મહત્વ સાથે વિધાતા વિશ્વના નિયામક વિધાતા વિશ્વના નિયામક સ્વયંભુવમ જાતે જ જન્મેલા સ્વયંભુવમ જાતે જ જન્મેલા યમ જેને યમ જેને સ્મ ભૂતકાળમાં ભૂતકાળમાં વદંતી કહે છે વદંતી કહે છે સહ તે તહ અભૂત ઉત્પન્ન કર્યું અભૂત કર્યું ઉત્પન્ન કરી अनुवाद बाय श्रीला प्रभुपाद की जय. જે વિશ્વ કમળમાં ભગવાન વિષ્ણુ પોતે પરમાત્મા રૂપે પ્રવેશ્યા અને તેમના દ્વારા જ્યારે તેમાં ભૌતિક પ્રકૃતિના બધા ગુણોનું ગર્ભાધાન થયું
ત્યારે વૈદિક જ્ઞાનમય પુરુષ જેને આપણે સ્વયંભૂ કહીએ છીએ તે બ્રહ્માજી જન્મ્યા. ભાવાર્થ પરેશ પ્રભુજી, આપે ઘણા વખતથી વાંચ્યો નથી. ગો અહેડ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદનો જય હો. આ કમળ વિશ્વનું વિરાટ રૂપ અથવા ભૌતિક વિશ્વમાં આવેલું ભગવાનનું વિરાટકાય રૂપ છે. પ્રલય કાળે ભગવાન વિશ્વના ઉદરમાં નાભિ પ્રદેશમાં તે સમાઈ જાય છે અને સર્જનના સમયે તે વ્યક્ત થાય છે. શ્રી ગર્ભોદકશાહી વિશ્વની પ્રત્યેક વસ્તુમાં પ્રવેશવાની આ બને છે. આ રૂપમાં ભૌતિક પ્રકૃતિથી બદ્ધ જીવોના સકામ કર્મોનો સમૂહ પણ સમાયેલો છે. તે જીવોમાં પ્રથમ બ્રહ્માજી છે, જે નાભિ કમળમાંથી પ્રગટ થાય છે અને વિશ્વની રચના કરી છે. આ પ્રથમ જન્મેલા જીવ બ્રહ્મા અન્ય સૌ જીવોથી ભિન્ન છે. તેમને કોઈ ભૌતિક પિતા નથી, તેથી તેઓ સ્વયંભૂ કહેવાય છે. પ્રલય કાળે તેઓ નારાયણની સાથે નિદ્રાધીન થાય છે અને નવસર્જન સમયે આ રીતે જન્મે છે. આ વર્ણન પરથી આપણને 3 રૂપનો ખ્યાલ આવે છે: સ્થૂળ, વિરાટ રૂપ, સૂક્ષ્મ હિરણ્ય ગર્ભ અને ભૌતિક સૃષ્ટિ કરતા બળ બ્રહ્મા. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. થેન્ક યુ વેરી મચ પરેશ પ્રભુજી, ખૂબ જ સુંદર રીતે આપે વાંચ્યું. ત્રણેયનું ડિસ્કશન આપણે સાથે લઈશું. 3 જુદા જુદા સ્ટેપ્સમાં બ્રહ્માજીનું પ્રાગટ્ય વિશે વર્ણન છે અને તેથી સાથે લેવાથી કોહરન્સ અને સબ્જેક્ટ મેટર નો ખ્યાલ સારો આવી શકશે. બીજો શ્લોક આપણે લઈ લઈએ. લલિત પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી. ગો અહેડ. તસ્યામ ચ ચાંબોરુહકર્ણિકાયામ અવસ્થિતો લોકમ અપશ્યમાનઃ. તસ્યાં અવસ્થિતો લોકમપશ્યમાન. પરિક્રમન વ્યોમનિ વિવૃત નેત્ર ચત્વારી લેભે નુદિ મુખાની. તસ્યામ સ ચાંબોરુહકર્ણિકાયામ અવસ્થિતો લોકમ અપશ્યમાનઃ. અવસ્થિતો લોકમપશ્યમાન. પરિક્રમન વ્યોમનિ વિવૃત નેત્ર ચત્વારી લેભે અનુદિશમ મુખાની. ચત્વારી લેભે તસ્યામ સ ચાંબોરુહકર્ણિકાયામ અવસ્થિતો લોકમ અપશ્યમાનઃ. પરિક્રમન વ્યોમનિ વિવૃત નેત્ર ચત્વારી લેભે અનુદિશમ મુખાની. ચત્વારી લેભે અનુદિશમ મુખાની. 2 માતાજી અને 1 પ્રભુજી.
तस्यां सचाम्भोरुहकर्णिकायाम् अवस्थितो लोकमपश्यमान् तस्यां च कर्णिकायाम् अवस्थितो लोकमपश्यमान् परिक्रमन् व्योम्निविवृतनेत्रश्चत्वारि लेभे अनुदिशं मुखानि परिक्रमन् व्योम्निविवृतनेत्रश्चत्वारि लेभे अनुदिशं मुखानि तस्यां सचाम्भोरुहकर्णिकायाम् अवस्थितो लोकमपश्यमानः तस्यां च चाम्भोरुहकर्णिकायाम् अवस्थितो लोकमपश्यमानः परिक्रमन् व्योम्निविवृतनेत्रश्चत्वारि लेभे अनुदिशं मुखानि परिक्रमन् व्योम्निविवृतनेत्रश्चत्वारि लेभे मुखानि तस्यां च चाम्बोरुहकर्णिकायाम् अवस्थितो लोकमपश्यमानः तस्यां च चाम्भोरुहकर्णिकायाम् अवस्थितो लोकमपश्यमानः परिक्रमन् व्योम्निविवृतनेत्रश्चत्वारि लेभे अनुदिशं मुखानि परिक्रमन् व्योम्निविवृतनेत्रश्चत्वारि लेभे अनुदिशं मुखानि Thank you very much. Next શ્લોક વ્રજરાણી વિનીતા માતાજી આપ બોલાવશો. તસ્યામ તેમાં સહ તે ચ અને અંબઃ પાણી અંબઃ પાણી રૂહકર્ણિકાયામ કમળદળમાં રૂહકર્ણિકાયામ કમળદળમાં અવસ્થિત સ્થાન ગ્રહણ કરેલા સ્નાન ગ્રહણ કરેલા લોકમ વિશ્વ લોકમ વિશ્વ અપશ્યમાન ન જોઈ શકતા અપશ્યમાન ન જોઈ શકતા પરિક્રમન ચારે તરફ ઘુમાવતા પરિક્રમણ ચારે તરફ આવતા વ્યોમી અવકાશમાં વ્યોમની અવકાશમાં વિવૃત નેત્ર દ્રષ્ટિ ફેરવતી વખતે વિવૃત દ્રષ્ટિ ફેરવતી વખતે ચત્વારી ચાર લેબે પ્રાપ્ત કર્યા અનુદિશમ દરેક દિશામાં એક મુખાની મુખો બ્રહ્મા अनुवाद वैष्णव प्रभुपाद श्रीला प्रभुपाद की जय. બ્રહ્માજી કમળમાંથી જન્મ્યા હતા અને કમળ દર પર બેઠેલા હતા, પણ તે વિશ્વને જોઈ શક્યા નહીં. આથી તેમણે અંતરિક્ષમાં
ચારે બાજુ દ્રષ્ટિ ફેરવી આ રીતે બધી દિશાઓમાં નેત્ર ગુમાવતી વખતે તેમને ચાર દિશામાં ચાર મુખ પ્રાપ્ત થયા. અનુવાદ સરળ છે અને તેથી આમાં ભાવાર્થ નથી. વ્રજરાણી વિનિતા માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી. ગો હેડ માતાજી. તસ્માદ્યુગાંત સ્વસનાવધૂર્ણ જલોર્મિચક્રાत् સલિલાદ્વિરૂઢम् उपाश्रितः कज्जम उलोकतत्त्वं नात्मानमद्वा विददाति देवः तस्माद्युगान्त स्वसनावधूर्ण जलोर्मिचक्रात् सलिलाद्विरूढम् उपाश्रितः कजमलोकतत्त्वं नात्मानम् अद्वा विददादिदेवः तस्माद्युगान्त स्वसनावधूर्ण जलोर्मिचक्रात् सलिलाद्विरूढम् उपाश्रितः कज्जमलोकतत्त्वं नात्मानमद्वा विददादिदेवः Thank you, Mataji. Two Prabhujis and one Mataji. अस्माद्युगान्त स्वसनावधूर्ण जलोर्मिचक्रात् सलिलाद्विरूढम् उपाश्रित कज्जम उलोकतत्त्वं नात्मानम् अद्वावित आदिदेवः तस्माद्युगान्त स्वसनावधूर्ण जलोर्मिचक्रात् सलिलाद्विरूढम् तस्माद्युगान्त स्वसनावधूर्ण जलोर्मिचक्रात् सलिलाद्विरूढम् उपाश्रितः कज्जमुलोकतत्त्वं नात्मानमम् अद्वा विददति देवः उपाश्रितः कज्जमुलोकतत्त्वं
नात्मानम् तस्माद्विदान्त स्वस्नावतूर्ण जलोमि चक्रात् सलिलाद्विरूढम् तस्मादिगान्त स्वसनावधूर्णा जलोमि चक्रात् सलिलाद्विरूढम् उपासितं कचं लोकतत्त्वं नात्मानम् अत्वा विदत् आदिदेव उपाश्रितकजमलोकतत्त्वं नात्मानम् अद्वा विवदादिदेव. Thank you, Prabhuji and Mataji. તસ્માત ત્યાંથી, ત્યાંથી યુગ અંત યુગના અંતે, યુગના અંતે શ્વસન પ્રલય વાળું વાયુ, શ્વસન પ્રલય વાળું અવધૂર્ણ ગતિને કારણે ગતિને કારણે જળ ઉર્મી ચક્રાત મોજાના વર્તુળમાંથી, ચક્રાત મોજાના વર્તુળમાંથી સલીલાત જળમાંથી, સલિલાતમાંથી વિરુદ્ધમ તેમના પર સ્થિત, ઉપાશ્રિત ના આશ્રયે, કંજમ કમળ, ઉ આશ્ચર્યમાં, લોક તત્વમ સર્જનનું રહસ્ય, ન નહીં, આત્માનમ તેની જાતે, અર્ધ્વા પૂર્ણપણે, આવિદત સમજી શક્યા, આદિદેવ દેવઃ પ્રથમ દેવતા, अनुवाद बाय श्रीला प्रभुपाद की जय। कमल पर स्थित भगवान ब्रह्माजी सृष्टिने कमळने અને પોતાની જાતને સંપૂર્ણ સમજી શક્યા નહીં. યુગાંતે પ્રલય વાયુઓ પાણીને તથા કમળને વમળાકારે ગતિપૂર્વક ઘુમાવવા લાગ્યા. ભાવાર્થ બીના માતાજી. હરે કૃષ્ણ માતાજી. ગો હેડ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે શીલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ. બ્રહ્માજીએ માનવ લોકના વર્ષોની દ્રષ્ટિએ જે અગણિત છે તેવા દેવતાઓના સહસ્ત્ર વર્ષ સુધી પ્રગટ સૃષ્ટિને પોતાને તથા કમળને સમજવા માટે પ્રયત્ન કર્યો, છતાં તેઓ મૂંઝવણથી મુક્ત થયા નહીં. આથી માત્ર માંદ્વિષક તર્ક દ્વારા વ્યક્ત બ્રહ્માંડ અને સૃષ્ટિના રહસ્યને કોઈ જ ન જાણી શકે. માનવ શક્તિની એટલી મર્યાદા છે કે પરમેશ્વરની સહાય વિના ઉત્પત્તિ, સ્થિતિ અને લય અંગે ભગવાનની ઈચ્છાના રહસ્યને કોઈ ભાગ્યે જ સમજી શકે. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદ કી જય. થેન્ક યુ વેરી મચ બીના માતાજી. ત્રણેય શ્લોક એક સમૂહમાં લેવા પાછળનું કારણ
સબ્જેક્ટ મેટર એક જ છે અને તેથી થોડુંક આપણે પરિશ્રમ આજે વધારે કરવો પડશે. 3 અનુવાદો જોઈએ તો પહેલા અનુવાદમાં તે વિશ્વ કમળમાં ભગવાન વિષ્ણુ પોતે પરમાત્મા રૂપે પ્રવેશ્યા અને તેમના દ્વારા જ્યારે તેમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું સોરી બરાબર છે નું ગર્ભાધાન થયું ત્યારે વૈદિક જ્ઞાનમય પુરુષ જેને આપણે સ્વયંભૂ કહીએ છીએ તે બ્રહ્માજી જન્મ્યા. બ્રહ્માજી કમળમાંથી જન્મ્યા હતા અને કમળ દળ પર બેઠેલા હતા, પણ તે વિશ્વને જોઈ શક્યા નહીં. આથી તેમણે અંતરિક્ષમાં ચારે બાજુ દ્રષ્ટિ ફેરવી. આ રીતે બધી દિશાઓમાં નેત્ર ગુમાવવાથી તેમને તેમના 4 દિશામાં 4 મુખ પ્રાપ્ત થયા અને છેલ્લે કમળ પર સ્થિત ભગવાન બ્રહ્માજી સૃષ્ટિને, કમળને અને પોતાની જાતને સંપૂર્ણ સમજી શક્યા નહીં. યુગાંતે પ્રાણવાયુના પાણીને તથા કમળને વમણાકારે ગતિપૂર્વક ગુમાવવા લાગ્યા. આપ સૌ જાણો છો કે બીજા અને ત્રીજા સ્કંદમાં વ્યાસદેવ મહારાજે ખૂબ જ સુંદર રીતે સૃષ્ટિ લીલાનું વર્ણન કરેલું છે. સૃષ્ટિ લીલા એટલે એ લીલા જે દરમિયાન આ ભૌતિક જગત નું નિર્માણ અથવા સર્જન થાય છે, તે સ્થિતિમાં રહે છે અને છેલ્લે તેનો વિલય થાય છે. સૃષ્ટિ લીલાનો મેઇન ભાગ એ સર્જન પર છે, કારણ કે કોઈ પણ વસ્તુનો વિનાશ બહુ જ તુરંત ક્ષણિક રીતે થઈ શકે, પરંતુ સર્જન હંમેશા સમય માંગી લેતો હોય છે અને તબક્કાવાર સર્જન થતું હોય છે. સર્જનમાં ક્યાંય કોઈ વસ્તુ હેરવાયર જાય તો તેના પરિણામ ભયંકર હોય છે અને એ ક્વોલિટી અને સબસ્ટન્સ ઓફ સર્જન માં ખૂબ જ મોટો ભાગ ભજવે છે. આપણે જાણીએ છીએ કે આ સૃષ્ટિ લીલા પ્રભુએ નિદ્રા અવસ્થામાં કરી હતી. કારણો દક્ષાએ વિષ્ણુ કારણ સાગરમાં અનંતનાગ પર વિરાજતા હતા અને એ નિદ્રા અવસ્થામાં તેમના શ્વાસોશ્વાસ અને તેમના ચામડીના છિદ્રોમાંથી અનેક યુનિવર્સ જન્મ્યા. આમ કારણો દક્ષાએ વિષ્ણુ એ જ સર્જનના સર્વે સર્વા કારણ છે. તદુપરાંત આ આખા સર્જન દરમિયાન પ્રભુ, જેને આપણે એબ્સોલ્યુટ ટ્રુથ ભગવાન શ્રી કૃષ્ણ કહીએ છીએ, તે સતત પોતાની નજર રાખી અને પોતાની ઈચ્છાઓનું પૂર્ણપણે ઉપયોગ કરી અને તે પ્રમાણે સર્જન કરે છે. આમ આખું સર્જન ભલે તેમણે 3 એજન્ટો રાખી, જેને આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ છીએ કે બ્રહ્મા વિષ્ણુ અને શિવ કહીએ છીએ, દરેક જણ સર્જન, સ્થિતિ અને મેન્ટેનન્સ અને છેલ્લે એનિહિલેશન કે ડિસ્ટ્રક્શનમાં ભાગ ભજવે છે. અત્યારે આપણે સર્જનની વાત કરતા હોવાથી સૌથી પહેલું સર્જન ભૌતિક જગતમાં જો કોઈ લિવિંગ એન્ટિટી કે જીવનું થયું હોય તો તે બ્રહ્માજી છે.
બ્રહ્માજી અનેક એક્સેપ્શનલોથી ભરેલા છે, કારણ કે તેઓ પ્રથમ જીવ ભૌતિક જગતમાં આવનાર છે. તેમને માતા નથી, તેમને ફક્ત પિતા જ છે, અને તે પરમ પરમેશ્વર પોતે છે. આમ તેઓ સ્વયંભૂ ગણાય છે. બ્રહ્માજી એ આ વિશ્વના, આ ભૌતિક જગતના સૌથી પહેલા એન્જિનિયર છે તેમ કહીએ તો તેમાં જરા પણ ખોટું નથી. આપણે જાણીએ છીએ કે સર્જનમાં સર્ગા અને વિસર્ગા બે ભાગ હોય છે. સર્ગા એટલે આખા ભૌતિક જગતનું નિર્માણ, જેમાં અનેક ગ્રહોની આજુબાજુ અનેક વસ્તુઓ પેદા થાય છે જે ભૌતિક છે. અને પછી વિસર્ગા એટલે કે તેમાં જીવોનું ફેલાવું. આ જીવોની ઉત્પત્તિ અને તેને ફેલાવવાનું કાર્ય બ્રહ્માએ હાથમાં લીધું છે, અને તેથી જ બ્રહ્માને સેકન્ડરી ક્રિએટર ઓફ ધી કોસ્મિક વર્લ્ડ એવું કહેવામાં આવે છે. બ્રહ્મા માતા વગર જન્મતા તે પ્રભુની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળના એક દાંડીમાં કમળ દળમાં જન્મે છે. જેવા બ્રહ્મા જન્મે છે તેવા તે પણ આપણી જેમ વિસ્મૃતિથી ભરેલા છે, અને આમ તેમને કશું જ યાદ નથી. તેમણે શું કરવાનું છે, તેઓ ક્યાં છે, તેમની આજુબાજુ કોણ છે, અને તેઓ કઈ પરિસ્થિતિમાં કઈ ટર્મ્સ એન્ડ રેફરન્સ લઈને અહીંયા આવ્યા છે તે વિશે તેઓ બિલકુલ અજ્ઞાત છે. આ અજ્ઞાન જ્યારે હોય ત્યારે તે કોઈ પણ જીવને જબરજસ્ત રીતે એજિટેટ કરતો હોય છે. આપને જ્યારે એ ખબર ના હોય કે આપે કાલે શું કરવાનું છે, તો એ અજ્ઞાન તમને ચોક્કસ આખી રાત સુવા નહીં દે તેની ગેરંટી છે. આપણે આપણા જીવનમાં બધું જ વ્યવસ્થિત ચાલતું હોય છે, કારણ કે આપણે નેક્સ્ટ સ્ટેપ શું લેવાનું છે તેવા અનેક સ્ટેપો આપણને ખબર હોવાથી આપણી જિંદગી જ્યારે પ્લાન્ડ ગણાય, ભલે તે પછી એડહોક પ્લાનિંગ હોય. પ્લાનિંગમાં બે વસ્તુ હોઈ શકે. શોર્ટ ટર્મ પ્લાનિંગ હોય કે ભાઈ નેક્સ્ટ ડે નું કે નેક્સ્ટ ફ્યુ ડેઝ નું પ્લાનિંગ હોય, અને લોંગ ટર્મ પ્લાનિંગ હોય કે અનેક વર્ષોનું પ્લાનિંગ હોય. જે શોર્ટ ટર્મ પ્લાનિંગ હોય એને એડહોક પ્લાનિંગ કહીએ, અને લોંગ ટર્મ પ્લાનિંગ હોય એ વ્યવસ્થિત પ્લાન્ડ લાઈફ કહેવાય. ભલે આપણું પ્લાનિંગ એડહોક પ્લાનિંગ હોય, પણ એ એડહોક પ્લાનિંગ આપણને આ ભૌતિક જગતમાં કંઈક અંશે સ્ટેબલ રાખે છે, અને તેથી આપણે કંઈક અંશે ફંક્શનિંગ એન્ટિટી તરીકે વ્યવસ્થિત રીતે એફિશિયન્ટલી કામ કરી શકીએ છીએ. જ્યારે આ પ્લાનિંગ ન હોય, જ્યારે તમને ખબર ન હોય કે તમે અહીંયા કેમ આવ્યા છો, તમારે અહીંયા શું કરવાનું છે, તમારે કયા કાર્યમાં પરવવાનું છે, ત્યારે વિહવળતા એકદમ જીવમાં આવી જતી હોય છે. આ જ વિહવળતાને કારણે બ્રહ્માજી ચારે બાજુ દોડતા નજર રાખતા એ જ દાંડીની અંદર જે કમળની દાંડી હતી તેમાં ઉપર અને નીચે ખૂબ જ ફર્યા. ઉપર જાય, નીચે જાય, વચ્ચે રહે. પ્રભુની ઈચ્છા ન હોય ત્યારે પ્રભુને કોઈ જોઈ શકતું નથી. પ્રભુ જેટલા
વિચારે એટલા જ એ તેમના પરથી પડદો ઉઠાવી અને આપણને દર્શન આપતા હોય છે. અને પ્રભુ જ્યારે ઈચ્છે કે તેને કોઈ ન જોવે ત્યારે ચોક્કસપણે પ્રભુ દેખાતા નથી. આમ ઈશ્વરની ઈચ્છા, પ્રભુની ઈચ્છા ન હતી કે તેઓ બ્રહ્માજી તેમને જોવે, અને તેથી નાભીમાં છેક સુધી પહોંચવા છતાં તેમની અને પ્રભુની નાભી વચ્ચે હંમેશા થોડું અંતર રહી જતું. ત્યાંથી તેઓ આગળ જઈ શકતા નહીં. પરંતુ જે વિહ્વળતાથી ચારે બાજુ અંતરિક્ષમાં જોઈ અને ક્યાં છું, શું છે અને શું કરવાનું છે એ સવાલોમાં ઘેરાયેલા બ્રહ્માજી ચારે તરફ જોતા હોવાથી શ્રી પ્રભુપાદ કહે છે કે બ્રહ્માજીને 4 મુખ મળ્યા. બ્રહ્માજી ચતુર્મુખી છે અને આમ તેમના 4 મુખનું આ કારણ છે. આપ આગળની સ્ટોરી જાણતા નથી, પરંતુ ટૂંકમાં કહું તો એ જ બ્રહ્માજીને તેમની આજુબાજુ રહેલા વિનાશકાળના અનેક પાણીના પ્રવાહોમાં અવાજો સંભળાય છે, અને એ અવાજોમાં મુખ્ય અવાજ ત અને પ હોય છે, જેના પરથી તેઓ વિચાર કરી અને સમજણ કેળવે છે કે તેમણે તપ કરવાનું છે. તપ કરવા તરફ પ્રેરાતા તેઓ અનેક બ્રહ્મ વર્ષો સુધી તપ કરી અને પ્રભુ પાસેથી જ્ઞાન ડાઉનલોડ કરે છે. અને પ્રભુ પોતે આખી જ શ્રીમદ ભાગવતમ અને વેદો બધા જ સંપૂર્ણપણે બ્રહ્માના હૃદયમાં શ્રીલા પ્રભુપાદના શબ્દોમાં કહીએ તો ઇન્જેક્ટ કરે છે. આમ ટ્રાન્સફર ઓફ વેદા, ટ્રાન્સફર ઓફ ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ ટુ ફર્સ્ટ લિવિંગ એન્ટિટી બ્રહ્માજી ને ડાયરેક્ટલી પ્રભુ પાસેથી આખો વારસો મળે છે. જ્યારે તેમને ખ્યાલ આવે છે કે તેઓ આ વિસર્ગ ક્રિએશન માટે સર્જાયેલા છે અને એના સર્જનહાર થવાનું છે, ત્યારે એ બ્રહ્માજી ખૂબ જ કાકલુદીથી પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તું મને એવી શક્તિ આપ, એવા વિચાર આપ કે હું ક્યારેય એમ ન સમજું કે આ સર્જન મેં કર્યું છે, પરંતુ માત્ર હું મારી જાતને ફક્ત એક નિમિત્ત સમજી અને તે સોંપેલું તારું કાર્ય હું પૂરું કરું. કેટલાક સુંદર બોધ લેવા જેવી આ કથા આગળ વધશે તેમ વધારે ડિટેલમાં બધા જ શિક્ષા ગુરુઓ તમને સમજાવશે ને ચોક્કસપણે તમને ખૂબ જ મજા આવશે. આઈ વુડ સે કે યુ મસ્ટ લુક ફોરવર્ડ ટુ પ્રાગટ્ય ઓફ બ્રહ્મા. ખૂબ જ સુંદર અને ખૂબ જ સરસ રીતે માનવ સહજ રિએક્શનોથી ભરેલો છે. આપણામાં જે રિએક્શનો આવે તેવા જ બ્રહ્માજીને રિએક્શનો આવે છે, અને આમ આપણે બધા બ્રહ્માજીની જ પ્રોજેની છીએ. સમજવા જેવી કેટલીક અગત્યની વસ્તુઓ આ બધા એપિસોડમાંથી કે સમય જાય તેમ આપણે બધા અનેક જગ્યાએ અનેક વખતે શું કરવાનું છે, કેમ આવ્યા છો અને
શાને માટે આ દોડો છો તે વિશે પ્રશ્નો થતા જ હોય છે અને એના જવાબ આપનાર આ દુનિયામાં બહુ ઓછા હોય છે. એ જવાબ મેળવવા માટે પણ તમારે પ્રભુ સાથે સંબંધ જોડવો જરૂરી છે કે જે ગીતામાં ચોક્કસપણે કહે છે કે તમારા મનમાં તે જ્ઞાનનો દીપ પ્રગટાવી અને પરમાત્મા રૂપે જે રહે છે તે તમને ચોક્કસપણે જ્ઞાન આપશે કે તમારે હવે શું કરવાનું છે. પ્રભુ તો ત્યાં સુધી કહે છે કે જો તમે તમારી ઈચ્છા પર કાબુ મેળવશો અને તમે એવી ઈચ્છા કરશો કે તમારે મારી તરફ આવવું છે તો પછી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમને મારા સુધી લાવવાનો માર્ગ બતાવવાનું કામ હું પોતે જ કરું છું અને તેનું જ્ઞાન તમને તમારા હૃદયમાં અનેક દીપો પ્રગટાવી ટાઈમ એન્ડ અગેઇન સંજોગો ઉભા કરી અને સફિશિયન્ટ જ્ઞાન આપું છું કે જેથી તમે પાછા મારી પાસે આવી શકો. બ્રહ્માજી અનેક વાર પ્રભુની નાભી સુધી ગયા અને પ્રભુની નાભીથી થોડા ઉપર ગયા, નીચે ગયા, પ્રભુ પાસે જ હતા. પ્રભુથી થોડા ઇંચીસ કે ફૂટ દૂર હશે, પરંતુ ન તો તેઓ પ્રભુને પામી શક્યા, ન તો તેઓ પ્રભુને જોઈ શક્યા, ન તો તેઓ પ્રભુને સમજી શક્યા. આમ પ્રભુ આપણી પાસે હોવા છતાં આ ત્રણેય વસ્તુઓથી આપણે સતત વંચિત રહી શકીએ છીએ અને તેનું કારણ આપણામાં રહેલા અનેક દોષો, અનેક અનર્થો જે ભગવાનને સ્વીકાર્ય નથી. અને તેથી જ આપણે આ દોષો, આ અનર્થો સંપૂર્ણપણે આપણામાંથી કાઢી અને તેને જે પ્રમાણેના માણસો જોઈએ, જે પ્રમાણેનો આત્મા જોઈએ તેવા થઈએ તો કૃષ્ણ ભગવાન આપણને સ્વીકારે. આપણે ફક્ત ઈચ્છા કરી અને દરેક વસ્તુઓ જે આપણે સાંભળીએ છીએ, સમજીએ છીએ, વાંચીએ છીએ તેને જીવનમાં ઉતારવાની ખૂબ જ જરૂર છે. જો એ જીવનમાં ન ઉતરે તો એ વાંચેલી પંડિતાઈ વાળી બધી ડિગ્રીઓ, પંડિતાઈ વાળી બધી વાતો, પંડિતાઈ વાળા બધા જે રેફરન્સીસ આપણે ફટાફટ બોલીએ કે આખાના આખા શ્લોક ગાઈ નાખીએ, તેની કોઈ અસર આપણા જીવન પર થવાની નથી. જીવનને મૂળમાંથી બદલવું પડશે. જે વાંચીએ છીએ, સમજીએ છીએ તેને પૂરેપૂરું કેવી રીતે જીવનમાં મૂકી શકાય, તેનો અર્થ શું છે, પ્રભુ શું કહેવા માંગે છે, અને અર્થ સમજી અને તેને જીવનમાં પચાવવો, જીવનમાં ઉતારવું અને આપણામાં પોતાનામાં ચેન્જીસ જોવા એ ખાસ અગત્યનું છે. અને તેથી જ ઇન્ટ્રોસ્પેક્શન એ એક એવી વસ્તુ છે કે જેમાં આપણે આપણી જાતની પરીક્ષા લઈએ છીએ અને પ્રયત્ન કરીએ છીએ કે જાણીએ કે આપણી જાતમાં શું શું ફેરફાર થયા, સારા ખરાબ એની નોંધ લઈએ અને પછી તે ફેરફારો પ્રમાણે આગળ ચેકલિસ્ટ બનાવી અને આપણી ભક્તિમાં એ ચેકલિસ્ટનો ઉપયોગ કરી અને માર્ગ પર સતત ચાલતા રહીએ. જો એવું કરીશું તો આપણે સાચી ભક્તિના સાચા માર્ગ તરફ સાચી શ્રદ્ધાથી જઈશું. બાકી શ્રદ્ધા આભાસ, ભક્તિ આભાસ એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણને ફક્ત આભાસ જ આપે છે,
તે વસ્તુઓ સાચી ન હોવાથી એ આભાસ આપણને ક્યાંય લઈ જતો નથી. આમ ફક્ત સવારના વહેલા ઉઠી જવું, આરતીમાં જોડાવું, જપમાળા કરવી, પરંતુ હૃદય ક્યાંક બીજે ફરતું હોય અને જ્યારે ભાવ અને પ્રેમ ન હોય તો તેવી વસ્તુઓ કૃષ્ણ ક્યારેય સ્વીકારતા નથી. 56 ભોગ ભેગા કરી અને લઈ જાઓ, પણ જો તેમાં પ્રેમ નહીં હોય તો કૃષ્ણ ભગવાન એ ક્યારેય સ્વીકારશે નહીં. પરંતુ પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એટલે કે ખાલી તુચ્છ લાગતી ન કિંમત વાળી વસ્તુઓ પણ જો તમે પ્રભુને આપશો પણ તે પ્રેમ સાથે હશે તો ચોક્કસ પ્રભુ સ્વીકારશે. વિદુર મહારાજની કથા આપને ખ્યાલ છે. પ્રભુ કહે છે મને ભૂખ લાગી છે, ત્યારે વિદુર મહારાજના પત્ની તેમને કેળા ખવડાવે છે ને કેળામાં છાલ તેમને આપે છે અને કેળા બહાર ફેંકે છે, અને છતાં પ્રભુ ખૂબ જ ઉત્સાહથી એ કેળાની છાલ ખાય છે. ટૂંકમાં જે પણ કંઈ આપણે ભક્તિને માર્ગે કરીએ તેમાં પૂરેપૂરા મન અને શરીરથી પરવાયેલા રહીએ તો જ એ ભક્તિનો માર્ગ આપણને આગળ તરફ લઈ જશે. ભક્તિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ રે. એ વાત બિલકુલ સાચી છે. અને જ્યાં સુધી આપણે એ માર્ગ પર એ રીતે નહીં જઈએ ત્યાં સુધી આપણે ક્યાંય નહીં રહીએ. ટૂંકમાં આજના 3 શ્લોકમાંથી આપણને બ્રહ્મા જેવા મહાન પ્રભુના શુદ્ધ ભક્ત, પ્રથમ જીવિત વ્યક્તિ આ સંસારની, આ ભૌતિક જગતની, એ પણ જન્મી ત્યારે કેટલી વિહવળ, કેટલી નાદાન અને કેટલી ગેરસમજવાળી હતી તે વિશે સમજવા મળે છે. અને તેમાંથી આપણે પણ એવા જ છીએ. અત્યારે આપણે આપણી જાતને બદલવાની છે, અને એ બદલશો એટલે ભગવાન બાકીનો આગળનો માર્ગ આપણા આજુબાજુ રહેલા સિરિયર ડિવોટીઝ તેમની દયાથી, આપણા ગુરુ મહારાજો, આપણા આચાર્યો આપણને ચોક્કસ બતાવશે અને આપણે બહુ જ શાંતિથી, બહુ જ ધમાલ કર્યા વગર પ્રભુ પાસે પહોંચી શકીશું. કહેવાનું તો હજી ઘણું હતું, પરંતુ ટાઈમ ઇઝ ઓલવેઝ અ લિમિટ. Everything good always ends. કોઈ પણ સવાલ હોય, કોઈ ક્વેરી હોય, કોઈ વિસ્તારથી કહેવું હોય, બીજું કઈ ઉમેરવું હોય તો પ્લીઝ ગો અહેડ. તમે વિચારો ત્યાં સુધીમાં અમરીશ પ્રભુને. હરે કૃષ્ણ અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. આજની સેવાઓ વિશે. હા, ડોક્ટર દીપ્તિ સોનીપટ માતાજીની એનિવર્સરી નિમિત્તે અમને ગૌ સેવા કરેલી છે. વન્ડરફુલ. તો આપણે હરિનામ બોલાવીશું તેમને માટે. તમે ખૂબ જ સુંદર રીતે બોલાવો છો. પ્લીઝ ટેક ધ લીડ. હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. આપને જે પણ સારા શબ્દો લાગ્યા હોય તે બધા જ શબ્દો
ગુરુના, આચાર્યના, વિદ્વાનોના અને સિનિયર ડિવોટીઝના છે. જે પણ ભૂલો લાગી હોય તે મારા પોતાના છે અને એ ભૂલોને માફ કરીને સ્વીકાર સુધારી સમજજો. હરે કૃષ્ણ ટુ એવરીવન. હરે કૃષ્ણ લલિત પ્રભુજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. મા માતાજી, વેલુબા પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ મુકેશ કાપડિયા પ્રભુજી. હરે કૃષ્ણ પંચાલ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ મધુબેન ચાવડા, મધુબેન પરમાર. હરે કૃષ્ણ જિગીશા માતાજી. પરેશ પ્રભુજી. હરે કૃષ્ણ રંજન. હરે માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ વિશાલ આહિર પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી હરે દંડવત કૃષ્ણ પ્રણામ. માતાજી. દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ.